મેલડી તન મનાવો મારો નોંધારાનો મારી મેલડી આધાર મારો લથડિયાનો મેલડી તું ટેકો કોઈ દુખિયા આવે મારી મેલડી તારી પારે ઓલા દુખિયાના દુઃખ દૂર કરે મારી એકદી ભગવતી પરાના સંસારવાની મેલડી મારા પ્રશાંત બાપુ જીવતાનો જાનૈયો કેવાવ મૈરા પછીનો કાંધીઓ કેવાવ રામના ત્રણના સંસારમાં બેઠી હોય અને કદાચ કોઈ મારા સંસારમાં આવીને પગ મૂકે જો હાચા દિલથી મારી માનતા કરે કદાચ કોઈ એમ કે કામ ધંધામાં બરકત નથી માં તેથી એના ઘરની માલિકો જો રીધી સીધી થઈને બેહી ન જાવ ને તો રામના તરાના સંસાર વાળી મેરડી નહીં હો કોઈ કે માતાજી મારા ઘરમાં નથી શાંતિ અને જા બેટા કોઈ એમ કે મારા ઘરમાં શાંતિ નથી ને તેથી મારી મેરડી માના પારે દોરીને આવજે અને જગતની માલિકો મારા દીકરા કદાચ જો તારા ઘરની માલિકો જો શાંતિ ન આપું ને તો હું રામના તરાના સંસાર વાળી મેરડી નહીં હો પણ દીકરી કે નથી મારે ખોરાનો ખોદનાર નથી માં મેરડી મારે હાડી નો જાલનાર પણ જાજા મારી દીકરી તું તો મારી ગરોઈ કેવા મારી ન્યાણી કેવા મારી દીકરીની આંખમાંથી કદાચ જો આ હુડું પડે અને મારી દીકરી એમ કે મારી નણંદ મને મેણા મારે હું મેણા મારે પણ માં એક જ મારી આસના છે માતાજી મને આંગણિયાની માલિકો ઝુલાવનારો દે રમનારો દે અને તેથી માતાજી એટલું કે બેટા એકવાર કદાચ મારા ભગવતી પરાના સમસાને તો આવ જો એ 9 મહિના દેવ દીકરો નો જાવ તો હું ભગવતી પરા મારી મેલડી નોતી એ આ મારા જયદી બાપુ આ 1008 મહામંડલેશ્વર ની મોજ એ ભલે મારા મેહુલા માની મોજ ભલે જય બહુચા વાતા મારા પ્રશાંત બાપુ પાંગે ભાઈ મારા મેહુલા મને મોજ આવી ગઈ મને પોતાને 501 રૂપિયા દઈને વધાવે એ મારી ભગવા ભેખની માતાજી મારા મેહુલા મને જાજુ આપે હો જેના કુળમાં મારી મેલડી માતાજી પૂજાય અને જેના કુળમાં મેલડી માતાજી પૂજાય ને ચૌહાણ પરિવાર મેલડી એટલે કડા કળજુગની માલિકો જાગતી જોત કહેવાય હો અને મેલડી તો મારા જયદી બાપુ એ 52 પતાની માલિકો હુકમનો એકો મારી મેલડી કહેવાય જયદીપ બાપુ ને મોજ આવી ગઈ 1008 મહામંડલેશ્વર 501 રૂપિયા દઈ એ ભગવા ભેખ ને વધારે મારી મેલડી જાજો
મારા નીતામાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને ભગવા ભેખને મને પોતાને વધાવે હો એ મારી ભગવા ભેખની માતાજી અને મારી ઘૃણાવારી માં કાળકા એને જાજુ આપે હો મારી આયવા એક દી મારા પ્રશાંત બાપુ પામે ભક્તિ એ કઈ જેવી તેવી નથી હો મેહુલામાં આચા હોય ને એને કષ્ટી પડે ને પડે બાકી ખોટું કરવા વાળા ને તો ભલે લીલા લેર કરે જ્યારે કમાયું પૂરી થાય ને ત્યારે ખોટું કરવા વાળા હોય ને મેહુલામાં હું તો એટલું જ કહું છું જે ખોટું કરવા વાળા હોય ને મેં નજર જોયેલું છે હો માતાજી કે જો હાથમાં વાટકો લઈ અને રાજકોટની બજારની માલિકો ભીખનું મગાવું તો ભગવતી પરાના મેલડી પૂજાય આનો કોઈ દી ચારો ન કરાયો હા ખરેખર ઘોડા નાથે જેને મારી માને વરદાન દીધેલું છે હો એ મેરડી માને વરદાન દીધેલું છે કે મેરડી તેના કુળમાં તમે પૂજા હો કોઈ તમારા ભુવા ભક્તો તમને હાચા દીધી રીજવે અને એના કામ એ કડાકે ભડાકે મારી મેરડી કરે મને દુઃખમાં સાંભળે મને માને બાપ અને મેહુલામાં જ્યારે નીતામાં તમારો સમય જેથી ખરાબ હોય ને ત્યારે નાનો માણા આવીને ટુકારો દઈ જાય હો તમારો સમય જેથી ખરાબ હોય તેથી તમારું લુગડું હગું ન થાય હો હગો ભાઈ હમેથી શેરીમાંથી આવતો તમને જોજે એટલે શેરી બદલાવી નાખે પણ ઈ વખતે તમે જો માતાજીની રેણી કેણી ન ભૂલો ને રેણી કેણી માતાજીની નો ભૂલો તેથી માતાજી એટલું કે અમારા દીકરા માટે કષ્ટી પડી છતાંય મને નથી ભૂલો પણ જા એક દી દીકરા તારી આંખમાંથી આંખુડું પડે અને જા આ તારા વિરોધી તારા વેરી બન્યા છે પણ તારા વિરોધીને નમાવું નહીં ને એ તો હું મેલડી દેવ બાપુ મારી મેલડીની વાતો અને મારા મેહુલામાં ભલે મારી બહુચર માની મોજ ભલે પણ માતાજી બોયલું બીજું બોલે નહીં માતાજીની ભક્તિ કરતા ને મેહુલામાં એટલે માહિતી ઘણાય તમારી હરિયું કરવા વાળા હોય જયદીપ બાપુ ઘણાય અવરું બોલવા વાળા હોય પણ આપણે નીતિ ધર્મનો કેડો ન ભૂલીને આ તમને બધાને ધર્મે શ્રાવણનો ચેલેન્જ છે હો તમારી ગમે એવી વાતો કરતા હોય માહિતી તમારી ઈચ્છા કરે પણ એક દિના સમયની માલિકો માતાજી એટલું કે બેટા તારું ખરાબ બોલ્યો છે પણ તારી સામે એક દી જો પેટ પકડીને જો ગોટા નો વારું ને તો મેલડી મારી ભગવતી પરાના સમસાણ વાળી મેલડી ડસીલી કારી નાગણી કહેવાય એ નાગણી કહેવાય મારી મેલડી નાગણી કહેવાય કદાચ મારા દીકરા જગતની માલિકોર મારા દીકરા હમુ કોઈ વગર વાકે જો ખા કરી જાય બેટા નાગનું કડું હાડા તણદી જીવે અને મારા દીકરાને કોઈ હેરાન કરે અને મારું કડું જો તણ ઘડી જીવા દઉં ને તો મારા ભગવતી પરાના